સર આ ભનક લઈ ગઈ હોય તો હું અહીંયા સુધી પહોંચવા દઉં, કેમ કે રહેતા હતા ભાઈ બેન ની જેમ મને માં કહેતો એ છોકરો માં કહીને જો એક દીકરી ઉપર આવી નજર બગાડે તો એથી વિશેષ તો શું કહેવાય. સર અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી. અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ, હું એ એક જોવા માંગુ છું. કેમ કે અત્યારે મારી સાથે હતી, હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી, કોઈ પણ વસ્તુ હતી મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ, સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે. હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વર્ષ દિવસે સાથે છે. એ 3 વર્ષનું પ્રૂફ કહે છે, 3 વર્ષે મારી સાથે હતો જ નહીં. વર્ષ દિવસ મારા કોન્ટેક્ટમાં તો 8 મહિના થઈ ગયા છે, પણ ભાઈના કોન્ટેક્ટમાં વર્ષ દિવસ છે. એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે. પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે. એ એમ કે છે રાત્રે 1:30 વાગે મેં બહાર કાઢી મૂકી છે, પણ મારી પાસે 9 વાગ્યાના સીસીટીવી કેમેરા છે કે 9 વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે. રાત્રે મેં જો 1:30 વાગ્યાને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા. અત્યારે પોલીસ જાગૃત જ છે, કંઈ પણ કરી શકે છે. મારી ઉપર ગમે ગુનો કરે, કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે, સાથ આપવાના છે 14 વર્ષની બેબીને. તો અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે, એ મને એક સમજણ નથી પડતી સર. કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે, એને મેં રાત્રે 1:30 વાગે મારીને કાઢી મૂકી હતી સર, તો મારી પાસે 8 વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા? ટ્યુશનમાં જાતી હતી ત્યારના. સાહિલના, કેમ કે સામે બેઠો છે એ પોતે વિડીયો કેચઅપ કરે, વિડીયો ઉતારે છે અને મારી બેબી બોલે છે, એ તમે જોઈ શકો છો એ પોતે કેવી રીતે કરે. એના હાથે એ કરતી હોય તો હાથ આ રીતનો હોય. સર આ ભનક લઈ ગઈ હોય તો હું અહીંયા સુધી પહોંચવા દઉં, કેમ કે રહેતા હતા ભાઈ બેન ની જેમ મને માં કહેતો એ છોકરો માં કહીને જો એક દીકરી ઉપર આવી નજર બગાડે તો એથી વિશેષ તો શું કહેવાય. હું અત્યારે પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દથી જલ્દ વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે. નથી પકડા સર, આજે 5-7 દિવસ થઈ ગયા છે આજે એ વાતને, હજી એ લોકો કોઈ પકડમાં કે કોઈ લોકેશનમાં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ. એટલે હું અત્યારે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દથી જલ્દ પકડાઈ જાય ને આ બધું ખુલાસો થાય કે આ શું હતું એમ. પોલીસ પાસે અત્યારે એક જ અપેક્ષા રાખું છું કે બસ મારી છોકરીને જલ્દથી જલ્દ લેવા. આજે 6-7 દિવસ વીતી ગયા છે, હજી કોઈ કોન્ટેક, હજી કોઈ ક્લુ કે હજી કોઈ લોકેશન મળી નથી આવ્યું. સર હવે સામે છે એટલે બધું કેવડાવશે, બધું બોલાવશે. એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે અને કરાવડાવે છે.